મોટાભાગની ભારતીય રસોઈમાં ડુંગળીને જરૂરી સામગ્રી માનવામાં આવે છે, જ્યારે ઘણા લોકો ડુંગળી લસણ ખાવાનું ટાળે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનું એક શહેર એવું પણ જ્યાં ડુંગળી અને લસણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે? જી હા, આ શહેરનું નામ જમ્મુ કાશ્મીરનું કટરા છે. ભારતમાં ડુંગળીનો ઉપયોગ દાળ, શાકભાજી, સલાડ અને ચટણી સુધી દરેક જગ્યાએ થાય છે. પરંતુ કટરા એ શહેર છે જ્યાં ડુંગળીની ખેતી, વેચાણ અને ઉપયોગ તમામ પર રોક લગાવવામાં આવી છે. અહીં કોઈ હોટલ અથવા રેસ્ટોરન્ટમાં પણ ડુંગળી લસણથી બનેલી ડિશ નહીં મળે. અને આ નિયમ પાછળ ધાર્મિક કારણો છે. હિન્દુ ધર્માનુસાર ડુંગળી અને લસણને તામસિક ભોજન માનવામાં આવે છે. પૂજાપાઠ અને વ્રત દરમિયાન પણ તેને ખાવું વર્જિત હોય છે. અને કટરા માતા વૈષ્ણોદેવીના મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર છે. તેથી આ જગ્યાની પવિત્રતા જાળવવા માટે ડુંગળી અને લસણનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો છે. અને આ પરંપરા આજે પણ કાયમ છે. નિયમોનું કડક પાલન કરવામાં આવે છે અને સ્થાનિક લોકો તેને શ્રદ્ધાના ભાગરૂપે અપનાવે છે. તમારું શું કહેવું છે આ પરંપરા વિશે? કોમેન્ટ કરીને જણાવો. અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.